સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે વોકવે નજીકથી પસાર થતા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. રાંદેર ઝોનના પાલ કેનાલ રોડ સીએનજી પંપ નજીકથી પસાર થતો રોડ વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. આ પહેલા જ આ રોડ પર સીસી રોડ અને બ્લોક લેવલમાં ન હોવાથી અનેક વાહનોના અકસ્માત થયા હતા. બુધવારે જે જગ્યાએ પાણી લાઇન તૂટી તે જગ્યાએ છેલ્લા 2 વર્ષથી એક સરખી સમસ્યા આવી રહી છે. 2 મહિના પહેલા પણ આ જગ્યાએ ખાડો પડ્યો હતો, તેને પાલિકાએ રિપેર કર્યો હતો. આવી જ રીતે ચોમાસા દરમિયાન પણ આ રોડ લેવલમાં ન હોવાથી અનેક અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે વહેલી સવારે વોકવેની બાજુમાં રોડ પર પાણીની લાઇન તૂટી જતા ફુવારા ઉડ્યા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવ થયો હતો. આ ખાડો પડ્યો તેના પણ પાણીનો ભરાવ થયો હતો. વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો આ ખાડાથી અજાણ હતા, તેથી ખાડામાં બાઇક સાથે ખાબક્યા હતા. વહેલી સવારે અકસ્માત થતા લોકો ભેગા થઈ ગયા હતા અને પછી અકસ્માત રોકવા માટે લાલ કપડું ખાડા બહાર લગાવી દીધું હતું.